લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને પગલે આવારા તત્વો વધુ બેફામ બન્યા છે। સુરત લિંબાયતના કૃષ્ણનગર 2 વિસ્તારમાં બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર ઉપર 15 થી 20 જેટલા શખ્સે પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવે છે। સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં આ ઘટના બની તે વિસ્તારમાં આંગણવાડી અને મંદિર પણ આવેલા છે, તેમ છતાં લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાને કારણે અવારનવાર આ તત્વો બેફામ બને છે। આંગણવાડીની મહિલાઓ આક્ષેપ કરે છે કે સવારે કંડોમના પેકેટ અને દારૂની બોટલો પણ મળે છે, ત્યારે સુરત લિંબાયત પોલીસની નિષ્ક્રિયતાથી આવારા તત્વો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। લિંબાયત પોલીસે બાતમીના આધારે આ મારામારીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનન, રાજ લોટન કારેલકર, કરણ નાનાભાઈ સોનવણી અને પ્રકાશ ઉર્ફે વિકી શૂટરની ધરપકડ કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। મુખ્ય આરોપી વિરુદ્ધ પાસા સહિત 10 કેસ છે। ઝડપાયેલા 4 આરોપીમાંથી મુખ્ય આરોપી રવિ ઉર્ફે ચોકો ઉર્ફે મનનનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે। માત્ર લિંબાયતમાં જ નહીં પરંતુ કામરેજ અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। રવિ હથિયાર અધિનિયમ, મારામારી, ધમકી આપવા અને અન્ય ગુનાઓ મળી કુલ 10 જેટલા ગુનામાં સંડોવાયેલ છે, જેમાં તેની સામે પાસા હેઠળ પણ કાર્યવાહી થયેલી છે। આ ઉપરાંત અન્ય એક આરોપી પ્રકાશ ઉર્ફે વિકી શૂટર વિનોદ પ્રસાદ સોની વિરુદ્ધ પણ લિંબાયત અને પલસાણા પોલીસ સ્ટેશનમાં મારામારી અને ગંભીર ઈજા પહોંચાડવાના ગુના નોંધાયેલા છે। તો અન્ય 2 આરોપીઓ રાજ કારેલકર અને વિરુદ્ધ પ્રોહિબિશન અને કરણ સુનવાણી વિરુદ્ધ ચોરીનો ગુનો અગાઉ નોંધાયેલો છે। તો પોલીસે તમામ આરોપીઓના ગુનાહિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને આગળની તપાસ કરી રહી છે। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે, તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે। લોકોને તમામને એક જ મેસેજ છે, કોઈ પણ જો લુખાગીરી કરતા હોય તો તાત્કાલિક લિંબાયત પોલીસ સ્ટેશનનો તેમજ 112નો કોન્ટેક્ટ કરો અને મહેરબાન ગૃહ રાજ્ય મંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી નાઓના આદેશ મુજબ જો કોઈ પણ આરોપીઓ છે જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે।